અમદાવાદના હાથીજણ સર્કલ પાસે ટેક્સી ડ્રાઈવરોએ ભાડાના મુદ્દે ગુસ્સો વ્યક્ત કરતા મોટી મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં શહેરના 200 થી વધુ ટેક્સી ડ્રાઈવરો હાજર રહ્યા હતા। તેઓએ ઉબેર કંપની સામે આશ્વાસન કહી શકાય કે આશ્વાસન ન મળતા વિરોધ નોંધાવ્યો છે। ડ્રાઈવરોનો આક્ષેપ છે કે ઉબેર એપ દ્વારા ટેક્સી ચલાવનારાઓને માત્ર 6 થી 7 રૂપિયા પ્રતિ કિલોમીટરના હિસાબે ભાડું ચૂકવવામાં આવે છે, જ્યારે બાઇક અને રિક્ષા ડ્રાઈવરોને 10 થી 13 રૂપિયા પ્રતિ કિલોમીટરે ચૂકવવામાં આવે છે। ટેક્સી ડ્રાઈવરોની માંગ છે કે તેમને પણ યોગ્ય ભાડું આપવામાં આવે અને ભેદભાવ દૂર કરવો જોઈએ। ટેક્સી ડ્રાઈવરોનો આક્ષેપ છે કે જો કોઈ ડ્રાઈવર યુનિયન સાથે જોડાય છે તો ઉબેર તેને ટ્રીપ આપતું બંધ કરી દેશે, જે સતત રોજગારી માટે ખતરો સર્જે છે। તેમણે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા ₹25ના ન્યૂનતમ ભાડાના નિયમનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ઓલા, ઉબેર અને રેપિડો કંપનીઓ સરકારી માર્ગદર્શન અનુસાર ભાડું ચૂકવતી નથી। ટેક્સી ડ્રાઈવરો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે સરકાર અને સંબંધિત કંપનીઓ તાત્કાલિક પગલાં લે અને તેમને ન્યાયસંગત ભાડું આપીને આર્થિક શોષણ અટકાવાય। રહું છું, હું એક ટેક્સી ડ્રાઈવર છું અને ટેક્સી ચલાવું છું ઘણા ટાઈમથી। પણ અમારે ઘણા ટાઈમથી એક પ્રોબ્લેમ આવી રહ્યો છે કે આ જે ઓનલાઈન કંપનીઓ છે ટેક્સીની, એ કંપનીઓ બધી અમને ભાડું ઘણું ઓછું આપી રહી છે, બરાબર। તો સરકારને મેં વિનંતી કરી છે કે જે ટેક્સીવાળા ઓલા ઉબેર કંપનીવાળા જે અમને 6-7 રૂપિયા ભાડું આપે છે, જે સરકાર ગાઈડલાઈન પ્રમાણે નક્કી કરેલું છે 22 થી 25 રૂપિયા એ નક્કી કરેલું ભાડું અમને અપાવે, બરાબર। એ અમારી સરકારને નમ્ર વિનંતી છે। આવનારા દિવસમાં અમે એવી માંગણી સરકારને પ્રાર્થના કરીએ કે વિનંતી કરીએ કે જે 6-7 રૂપિયા ભાડું છે એ વધીને અમારે 22 થી 25 રૂપિયા થઈ જાય અને સરકાર એનું ધ્યાન આલે કે એ ઓલા ઉબેર કંપની પાછું ઓછું ના કરી દે, કેમ કે ઘણી વખતે ઓલા ઉબેરની કંપનીઓ ભાડું પહેલાં 15 દિવસ મહિનો આપે છે અને ફરી પાછું ઓછું કરી નાખે છે, બરાબર। એટલે એ ભાડું અમને કાયમી મળે, બરાબર, એવી અમે સરકારને વિનંતી કરીશું। અને જો આનો નિર્ણય નહીં આવે, બરાબર, કે અમારું ભાડું નહીં વધે તો અમે આવનારા દિવસોમાં કલેક્ટર કચેરીએ જઈને આના માટે આવેદન આપીશું, નહીં તો બીજું કોઈ નવું પગલું